ફ્રેન્ડ્સ, ખરેખર આજે તો ખાવાની મોજ પડી ગઈ. અને ખાસ બાબત તો એ છે કે ફક્ત 2 રોટલીથી આટલા સરસ મજાના જેવા માર્કેટમાં મળે છે એવા સોફ્ટ ગુલાબજાંબુ આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ. ચાલો સૌથી પહેલાં તો હું તમને તોડીને આનું ટેક્સચર બતાવું અને કેટલા સોફ્ટ બન્યા છે એ પણ બતાવું અને આનો ટેસ્ટ કરીશ ચોક્કસથી ફ્રેન્ડ્સ, અને તમને સાચી માહિતી આપીશ કે કેવા બન્યા છે. વાવ ફ્રેન્ડ્સ, બન્યા છે ને એકદમ અંદરથી રસીલા. મારા મોઢામાં તો પાણી આવી ગયું. ચાલો સૌથી પહેલાં આનો ટેસ્ટ કરી લો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગે છે. જો ફ્રેન્ડ્સ અંદર સુધી એકદમ સોફ્ટ થયા છે. જો નાની ટિપ્સ સાથે બનાવશો તમારી 100% ગેરંટી છે કે પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ ટાઈપના ગુલાબજાંબુ તમે તૈયાર કરી શકશો. આ માટે ફ્રેન્ડ્સ મેં લીધી છે રાતની બચેલી 2 રોટલી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે રોટલી રાતની વધેલી હોવી જોઈએ, મતલબ કે સારી રીતે સુકાયેલી હોવી જોઈએ. ગરમ રોટલીનો ઉપયોગ અહીંયા નથી કરવાનો. આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું. અને જો કદાચ તમારા જોડે ગરમ રોટલી હોય તો તમારે શું કરવાનું એ પણ હું તમને લાસ્ટમાં કહું કે તમે કઈ રીતે તૈયાર કરી શકો છો. તો બસ 2 રોટલીઓને મેં મોટા ટુકડામાં કટ કરી લીધી છે. જો તમારા જોડે આ રીતે ગરમ રોટલી ફ્રેન્ડ્સ હોય, મતલબ કે 1-2 કલાકની હોય, કલાકની હોય કે પછી અડધો કલાકની હોય આ રીતે રોટલી બનાવેલી, તો આ રીતે તમારે તવીમાં એને ગરમ કરી લેવાની. બિલકુલ પણ ઉપર ઘી લગાવવાની જરૂરિયાત નથી અને ઢાંકવાની નથી. આને આ રીતે ખુલ્લી રહેવા દેવાની, તો એ સરસ મજાની થોડીક જ વારની અંદર સુકાઈ જશે. તો આપણે સુકાયેલી રોટલીનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો મિક્સર જારની અંદર લઈ બહુ જ સરસ રીતે એકદમ ફાઇન તમારે આને ક્રશ કરી દેવાનું. જો નાની બાબતો તમે ધ્યાનમાં રાખશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ આ તૈયાર થશે. બહુ જ ફાઇન મેં ક્રશ કર્યું છે આને. ત્યારબાદ આપણે લઈશું એક બાઉલ અને ચાળણી ઉપર મૂકી દેવાની છે. અને જે રોટલી આપણે ક્રશ કરી છે એ બધી જ રોટલી ચાળણીમાં લઈ અને સારી રીતે આને ચાળી લેવાની છે. આ રીતે ચાળવાથી જેટલા પણ મોટા કણ હશે બહાર રહી જશે અને બહુ જ સરસ મજાનું જે ઝીણું હશે એ નીચે રહેશે. જો ચાળણીની અંદર બરાબર રીતે ચડાતું ન હોય તો તમે નહીં ચાળો તો પણ ચાલશે, બટ હા એકદમ ફાઇન ક્રશ કરેલું હોવું જોઈએ. જો આને મેં આ રીતે ચાળી લીધું છે. જે મોટા કણ છે એને હું દૂર કરી દઉં. હવે આપણે લઈશું એક વાટકીનું માપ. જે વાટકીના માપથી તમે રોટલી લો છો બસ એ જ વાટકીના માપથી તમારે બીજી પણ વસ્તુ આની અંદર એડ કરવાની છે. એટલા માટે એક જ વાટકીનો ઉપયોગ કરવો. તો અહીંયા મેં મીડિયમ સાઇઝની એક વાટકી લીધી છે. બધું જ જે ચાળેલું છે આની અંદર એડ કરી દઈશું. અને બાકીની જે વાટકી ખાલી છે ફ્રેન્ડ્સ એની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું. જો તમારા ઘરે રોટલી ન હોય તો ફક્ત ને ફક્ત ઘઉંના લોટથી પણ તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. તો બસ આ રીતે અડધી ક્રશ કરેલી રોટલી અને અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે, ટોટલ 1 વાટકી જેટલો. હવે એ જ બાઉલની અંદર બંને ઉમેરી દઈશું. બીજું આની અંદર કંઈ જ એડ કરવાની અત્યારે જરૂરિયાત નથી. અત્યારે આપણે પાણી થોડું એડ કરીશું અને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું. થોડુંક સોફ્ટ રહે એ રીતે આપણે લોટ તૈયાર કરવાનો છે. જો જે વાટકીની મદદથી ઘઉંનો લોટ અને રોટલી લીધી છે બસ એ જ વાટકીની મદદથી આ રીતે થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરતા રહીશું. તો બસ આ રીતે સોફ્ટ લોટ મેં તૈયાર કરી દીધું છે. એકદમ પરફેક્ટ છે. હવે કેટલા પાણીનો ઉપયોગ થયો ચાલો એ પણ હું તમને બતાવી દઉં કે જેથી પહેલી વાર બનાવશો તો પણ પરફેક્ટ જ તમે માપ સાથે બનાવો, કે જેથી એકદમ પરફેક્ટ બને. તો ફ્રેન્ડ્સ તમે વાટકીની અંદર જોઈ શકો છો આટલા પાણીનો મેં ઉપયોગ કર્યો છે. અડધી વાટકી કરતાં થોડુંક વધારે છે. જો કદાચ 1-2 ચમચી જેટલું વધારે પડી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, કેમ કે હજુ પણ આપણે એવી વસ્તુ એડ કરવાની છે અને પાણીની જરૂરિયાત પણ પડશે. હવે બસ ઢાંકી થોડી વાર માટે આને સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધી આગળની પ્રોસેસ કરી લઈએ. તો એક નોનસ્ટિક પેન લીધી છે. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. તો 2 વાટકી ભરીને આની અંદર ખાંડ એડ કરીશું. જે વાટકીની મદદથી ખાંડ લીધી છે બસ એટલું જ આની અંદર પાણી એડ કરવાનું છે, મતલબ કે 2 વાટકી જેટલું એકદમ પરફેક્ટ માપ છે આ. હવે 1 ચમચી જેટલી ઇલાયચી એડ કરી છે. ફૂતરા અને દાણા સાથે તો આ રીતે તમારે એડ કરવાની. જો નંગથી માપે તો 4 થી 5 નંગ જેટલી મેં ઇલાયચી એડ કરી છે. જે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની છે, ક્યારે સ્લો કરવાની એ હું તમને આગળ કહીશું વિડીયોની અંદર. અને હા ફ્રેન્ડ્સ, અત્યારે આપણે કોઈ પણ 1 તાર કે 2 તારની ચાસણી નથી બનાવવાની. જ્યારે એકદમ પરફેક્ટ રીતે આ બની જશે ત્યારે હું તમને બતાવું કે ક્યાં સુધી તમારે ખાંડને ઓગાળી અને કેટલો સમય સુધી આને પકાવવાની છે. સારી રીતે ખાંડ ઓગળી ગઈ છે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે તરત જ હવે સારો એવો કલર આવે એ માટે મેં થોડોક પિંચ જેટલો 2 ચપટી જેટલો અહીં ફૂડ કલર એડ કર્યો છે. યલો કલરનો. તમે ઓરેન્જનો પણ યુઝ કરી શકો છો અથવા તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. કેસરના તાંતણાનો પણ ઉપયોગ કરી શકાય. અને જો બિલકુલ પણ કલર વગર તૈયાર કરવું હોય તો 2 થી 3 ચપટી જેટલી હળદર એડ કરી દેવાની. બિલકુલ પણ કોઈને ખબર નહીં પડે કે તમે હળદર એડ કરી છે, બટ હા વધારે એડ નહીં કરી દેતા. ચાલો જેવું ટેક્સચર જોઈતું હતું એવું મળી ગયું છે. જે ગેસની ફ્લેમ છે મેં ધીમી જ રાખી છે. તો બસ આ રીતે તાવેતા ઉપર લઈ
હાથ વડે તમે અડશો તો તમને થોડુંક ચીપચીપું લાગવું જોઈએ, જાણે તેલને આપણે ટચ કરતા હોઈએ એવું. બસ વધારે આને ઓવરકુક કરવાની જરૂરિયાત નથી. જો બહુ ઘટ થઈ જશે તો ગુલાબજાંબુ અંદર સુધી ચાસણી નહીં જાય અને બહુ પાતળી રહેશે તો પણ ખાવાની મજા નહીં આવે. તો બસ મેં આને થોડીક ચીપચીપી તૈયાર કરી દીધી છે. હવે જે ગેસ છે આપણે બંધ કરી દઈશું. આ ચાસણીને તમારે ઢાંકીને રાખવાની કે જેથી જે ચાસણી છે એ થોડીક ગરમ રહે. અને સાઈડમાં મેં તેલને ગરમ કરવા પણ મૂકી દીધું છે. એકદમ ધીમા તાપે, તેલ વધારે ગરમ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. હવે આની અંદર આપણે એકદમ ઓછું મીઠું એડ કરવાનું છે, ચપટી જેટલું જ. 5 ચમચી કરતાં થોડાક વધારે અને અડધી ચમચી કરતાં ઓછા મેં બેકિંગ પાવડર આની અંદર એડ કર્યો છે. જો બેકિંગ પાવડર ન હોય તો બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય, બટ બહુ જ ઓછા પ્રમાણમાં 5 ચમચી જેટલા જ તમારે બેકિંગ સોડાની અંદર એડ કરવાના, વધારે એડ નહીં કરવાના, જેને આપણે ખાવાના સોડા પણ કહીએ છીએ. બટ બેકિંગ પાવડરથી જે રિઝલ્ટ છે ખરેખર બહુ જ સરસ આવતું હોય છે. હવે 2 ચમચી જેટલું ઘી એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું. જો તમે આની અંદર માવો પણ એડ કરી શકો છો, બટ માવાનો ઉપયોગ હું નથી કરતી કે દૂધનો પણ ઉપયોગ અહીંયા મેં નથી કર્યો. હવે આની અંદર એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી માવા જેવાનું ટેક્સચર બને ને એકદમ ઇઝીલી ફ્રેન્ડ્સ માર્કેટમાં મળી જ રહે છે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, તમને આ વસ્તુ મળી જ રહેશે. એ છે મિલ્ક પાવડર. મિલ્ક પાવડરથી ખરેખર બહુ જ સરસ એકદમ માવેદારાનો ટેસ્ટ લાગતો હોય છે. તો એક વાટકી ભરીને મેં મિલ્ક પાવડર લીધો છે. એવરીડેનું નાનું પેકેટ આવતું હોય છે મિલ્ક પાવડરનું, એ ખરેખર બહુ જ સરસ આવે છે. તો એ ચોક્કસથી એડ કરજો. આની અંદર બહુ જ સરસ તમને આનું રિઝલ્ટ મળશે. તો એક વાટકી ભરીને મેં મિલ્ક પાવડર લીધો છે. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે આની અંદર એકદમ ઓછું પાણી એડ કરીશું. લગભગ 4 થી 5 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે. પાણી વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવું. અને હા, બહુ કડક પણ નથી બાંધવાનું. તો બસ આટલું જે પાણી છે એકદમ પરફેક્ટ છે. તો બસ હવે આપણે લોટ આનો તૈયાર કરી દઈશું. આની અંદર મિલ્ક પાવડર એડ કર્યો છે એટલા માટે જે બાઉલ છે એની હાલત આવી થવાની જ છે ફ્રેન્ડ્સ. એકદમ સોફ્ટ મેં તૈયાર કરી દીધો છે. હવે હાથમાં આપણે થોડું ઘી લઈ લઈશું, 1 ચમચી જેટલું, અને ત્યારબાદ આ રીતે સારી રીતે મસળી લેવાનો. બિલકુલ પણ હાથમાં ચીપકે નહીં એ રીતે તમારે લોટ તૈયાર કરવાનો છે. તો જ ગુલાબજાંબુ એકદમ સરસ માર્કેટ જેવા એકદમ પરફેક્ટ જ બનશે. સરસ મજાનો સોફ્ટ લોટ તૈયાર છે. હવે ઢાંકી અને ફક્ત 1 થી 2 મિનિટ માટે આને સાઈડમાં મૂકી દઈશું. જે તેલ છે મેં એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખી છે એટલા માટે બિલકુલ પણ હજુ ગરમ નથી થયું. તો ફ્રેન્ડ્સ 1 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. જે લોટ છે અને ફરીથી એકવાર હાથની મદદથી મસળી લઈશું અને ત્યારબાદ સરસ મજાના મીડિયમ સાઇઝના એકદમ મીડિયમ સાઇઝના મેં બોલ્સ તૈયાર કરી લીધા છે. તમે આના કરતાં નાની સાઇઝના બોલ પણ તૈયાર કરી શકો છો. જ્યારે તમે આને તેલમાં ફ્રાય કરશો ત્યારે ખરેખર બહુ જ સરસ મજાના ફૂલી જતા હોય છે. અને જ્યારે ચાસણીમાં એડ કરશો ત્યારે એ વધારે ફૂલી જશે. એટલા માટે મીડિયમ સાઇઝના જ બોલ્સ બનાવવા. તમે નાના પણ તૈયાર કરી શકો છો આના કરતાં. તો ફાઇનલી બધા જ બોલ્સ મેં આ રીતે રેડી કરી લીધા છે. જે તેલ છે થોડું ગરમ થઈ ગયું છે. બિલકુલ પણ તેલ વધારે ગરમ ન હોવું જોઈએ. આ રીતે એડ કરવાથી ફટાફટ બબલ્સ આવે એવું તેલ બિલકુલ પણ ગરમ તમારે નથી કરવાનું. એકદમ થોડુંક જ તેલ ગરમ થાય તરત જ બધા જ બોલ્સ આની અંદર આપણે એડ કરી દઈશું. હવે કઈ રીતે ફ્રાય કરવાના, કઈ બાબતો ધ્યાનમાં રાખવાની ફ્રેન્ડ્સ એ ધ્યાનથી જોઈ લેજો. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખી છે. થોડાક ફ્રેન્ડ્સ આની અંદર ક્રેક ચોક્કસથી પડશે તો જ જે ચાસણી છે અંદર સુધી જશે અને સરસ મજાના એકદમ સોફ્ટ ગુલાબજાંબુ તૈયાર થઈ જશે. બટ હા, વધારે પડતા જો ક્રેક્સ પડે તો સમજવાનું કે જે સોડા છે અથવા તો બેકિંગ પાવડર છે એ વધારે તમે એડ કરી દીધો છે, અથવા તો જે લોટ જેટલો સોફ્ટ હોવો જોઈએ એના કરતાં વધારે તમે કડક બાંધ્યો છે એટલા માટે વધારે ક્રેક્સ પડી રહ્યા છે. બટ હા, થોડાક ક્રેક્સ તો પડશે જ, બહુ વધારે ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો બસ ધીમા તાપે આનો જે કલર છે એ સારો એવો ડાર્ક થઈ જાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાનું. જો આ રીતે થોડુંક આનો કલર ચેન્જ થઈ જાય, મતલબ કે ડાર્ક થવા લાગે, તરત જ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાના એકદમ ડાર્ક ગુલાબજાંબુ તૈયાર છે. હવે જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ એ મેં બંધ કરી દીધી છે. ચાલો હવે આપણે આને કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. જે ફ્રેન્ડ્સ ચાસણી છે હજુ પણ ગરમ છે, હા, બટ બહુ જ ગરમ નથી રાખવાની એટલા માટે મેં થોડીક પહેલાં તૈયાર કરી લીધી. હવે બધા જ બોલ્સ આની અંદર એડ કરી દઈશું. હવે તાવેતાની મદદથી મિક્સ કરી લઈશું અને ઢાંકી 5 કલાક માટે આને સાઈડમાં મૂકી દેવાના. તો સરસ મજાના એકદમ સોફ્ટ ગુલાબજાંબુ ફ્રેન્ડ્સ તૈયાર થઈ જશે. જો ફ્રેન્ડ્સ આનું બહાર મેં સૂર્યપ્રકાશમાં તમને ઓરિજિનલ રિઝલ્ટ બતાવ્યું છે. બન્યા છે ને એકદમ સોફ્ટ ગુલાબજાંબુ. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી, મારી આ મહેનત તમને થોડીક પણ યુનિક લાગી, થોડીક પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.